હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન. આજે આપણે ગુજરાતની જીઓગ્રાફીનો એક મહત્વપૂર્ણ ટોપિક જોઈશું, એ છે ગુજરાતના મેદાનો. હવે જો આપણે ગુજરાતના મેદાનો છે એ ગોખતા આવીએ છીએ કે ભાઈ આથી આ વચ્ચેનું જે મેદાન છે એને આ નામથી ઓળખવામાં આવે છે, આ પાક માટે જાણીતો હોય છે, અહીંયાથી અહીંયા વચ્ચેનો જે વિસ્તાર છે એને આ નામથી બોલાવવામાં આવે છે. આ બધી વસ્તુ આપણે ગોખતા આવીએ છીએ. પરંતુ આજના લેક્ચરમાં આપણે ગુજરાતના જે મેદાનો જોઈશું એ ટોટલી નકશાની અંદર જોઈશું, ટોટલી મેપ દ્વારા સમજીશું. મેપ દ્વારા એક્ઝેક્ટ હું તમને લોકેશન બતાવીશ કે આ મેદાન છે એ આ જગ્યાએ આવેલું છે, આ બે નદી વચ્ચેનો વિસ્તાર છે એને આ નામથી ઓળખવામાં આવે છે, અથવા તો આ જિલ્લાને આ બે વચ્ચેનો જે વિસ્તાર છે એને આ નામથી બોલાવવામાં આવે છે. તો આ ટાઈપની ઘણી બધી કન્ફ્યુઝન છે જે આપણે ગોખતા આવીએ છીએ, પરંતુ આજના લેક્ચરમાં આપણે નકશાના મદદથી ઓકે મેપ દ્વારા આપણે આ બધી વસ્તુ ક્લિયર કરીશું. તો શરૂઆત કરીએ છીએ સરસ મજાનો ગુજરાતની જીઓગ્રાફીનો ટોપિક છે, એ છે ગુજરાતના મેદાનો. હવે તમારી સમક્ષ મેં ગુજરાતનો એક નકશો બનાવેલો છે અને આ નકશાની અંદર તમે જોશો કે અલગ અલગ જે મેદાનો છે એમના નામ લખેલા છે. વન બાય વન એક એક મેદાનને આપણે સમજવાનું છે કે કઈ બે વસ્તુની વચ્ચેનું જે મેદાન છે એને આ નામથી બોલાવવામાં આવે છે, અથવા તો કઈ જગ્યાનું આ મેદાન છે એ કયા માટે જાણીતું છે, શેના માટે જાણીતું છે, કયા જિલ્લામાં આવેલું છે. આ બધી વસ્તુ આપણે ક્લિયર કરવાની છે. તો વન બાય વન એક એક કરીને આપણે જોવાનું છે. સૌથી પહેલા જ આપણે વાત કરીશું કચ્છની. તો કચ્છમાં તમે ધ્યાન આપો તો કચ્છની અંદર તમને સેન્ટરમાં તમને એક પ્રદેશ જોવા મળશે જેને કહેવામાં આવે છે બન્ની પ્રદેશ. હવે બન્ની પ્રદેશ શેના માટે જાણીતું છે? તો બન્ની પ્રદેશ એ બન્નીના ઘાસ માટે જાણીતો છે. તમે જુઓ કે જે કચ્છ છે એ કચ્છમાં જે લોકો રહે છે એ સૌથી વધારે પશુપાલન સાથે સંકળાયેલા છે. તો એમના ઘાસચારા માટે આ જે પશુઓ છે એમના ઘાસચારા માટે આ બન્ની પ્રદેશ છે એ ઓળખાય છે. સાથે સાથે આ બન્નીના ઘાસથી ત્યાંના લોકલ લોકો છે એ ઝૂંપડા બનાવે છે જેને ભૂંગા કહેવામાં આવે છે, અને ભૂંગાઓના સમૂહને વાંઢ કહેવામાં આવે છે. એના પછી તમે નીચે આવશો તો તમને એક મેદાન જોવા મળશે જે 3-4 મેદાનોનો સમૂહ છે, અને એનો આકાર કંઠી જેવો છે એટલા માટે આને કંઠીનું મેદાન કહેવામાં આવે છે. તો કંઠીનું મેદાન ક્યાં આવેલું છે? તો કંઠીનું મેદાન એ કચ્છની દક્ષિણે આવેલું છે, અને યાદ રાખજો આ કચ્છનો સૌથી ફળદ્રુપ પ્રદેશ છે. કેમ? કારણ કે જે કચ્છની નદીઓ છે એ મધ્યધારમાંથી નીકળીને બધી ક્યાં જાય છે? તો આ રીતના કચ્છના અખાતમાં જાય છે. તો એ પોતાની સાથે કાંપ લાવે છે. તો આ સૌથી ફળદ્રુપ પ્રદેશ તમે કહી શકો, જે સૌથી વધારે અહીંયા પાક થાય છે, જેમ કે ખજૂર છે, પછી ખલેલા છે. તો એ બધા પાક ક્યાં થાય છે? તો આ કંઠીના મેદાનમાં લેવામાં આવે છે. અને કંઠીનું મેદાન એક મેદાન નથી, 3-4 મેદાનોનો સમૂહ છે, પરંતુ કંઠી આકારે છે એટલા માટે આને કંઠીનું મેદાન કહેવામાં આવે છે. એના પછી અહીંયા તમે આવશો તો આ છે કચ્છનું મોટું રણ અને આ છે કચ્છનું નાનું રણ. તો કચ્છનું મોટું રણ અને નાના વનની વચ્ચે એક મેદાન તમને જોવા મળશે, એ છે વાગડનું મેદાન. અને આ જ વાગડના મેદાનમાં કંદકોટની ટેકરીઓ આવેલી છે, અને એ કંદકોટની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર એટલે અધોઈ. તો યાદ રાખજો, વાગડનું મેદાન તમને ક્યાં જોવા મળશે? કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણની વચ્ચે જોવા મળશે. એના પછી તમે આ બાજુ આવશો તો આ છે તમારો બનાસકાંઠા જિલ્લો. તો બનાસકાંઠા જિલ્લાની તમે પશ્ચિમ બાજુએ ઓકે કચ્છ બાજુએ તમે આવો તો તમને અહીંયા એક મેદાન જોવા મળશે, એ છે ગોઢાનું મેદાન. હવે આ ગોઢાનું મેદાન છે એ થોડું એવું કચ્છની અંદર છે, થોડું એવું બનાસકાંઠાની અંદર છે. ગોઢાનું મેદાન શેના માટે જાણીતું છે? તો બટાકાના પાક માટે જાણીતું છે. તમને ખબર છે કે ડીસા ઓકે બનાસકાંઠામાં આવેલું ડીસા એ બટાકાના પાક માટે જાણીતું છે, જે અહીંયા જ આવેલું છે, અને આ ગોઢાના મેદાનની અંદર જ બટાકાનો પાક છે એ લેવામાં આવે છે. એના પછી તમે નીચે આવશો તો અહીંયા તમને બનાસકાંઠાની અંદર બનાસ નદી જોવા મળશે, અને અહીંયા એક બીજી નદી જોવા મળશે, એ છે સરસ્વતી નદી, જે મોટે ભાગે પાટણની અંદર વહે છે. તો આ બનાસ નદી અને સરસ્વતી નદીની વચ્ચેનો જે વિસ્તાર છે એને કહેવામાં આવે છે વઢિયાર. શું કહેવામાં આવે છે? વઢિયાર પ્રદેશ કહેવામાં આવે છે. એનાથી તમે નીચે આવો તો અહીંયા તમને જિલ્લો જોવા મળશે મહેસાણા જિલ્લો. હવે મહેસાણા જિલ્લામાં આપણે બે મેદાનો યાદ રાખવાના છે. મહેસાણા જિલ્લામાં જે સતલાસણા તાલુકો છે, આ સતલાસણા તાલુકામાં તમને ગઢવાડા પ્રદેશ જોવા મળશે, અને જે બહુચરાજી તાલુકો છે આ બહુચરાજી તાલુકામાં તમને ચુવાડ પ્રદેશ જોવા મળશે. તો ગઢવાડા પ્રદેશ અને ચુવાડ પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? તો મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે. એના પછી તમે નીચે આવો તો આ છે તમારો ગાંધીનગર જિલ્લો. તો ગાંધીનગરના કલોલ અને મહેસાણાના કડી વચ્ચેનો જે પ્રદેશ છે એને ખાખરિયા ટપ્પા કહેવામાં આવે છે. તો યાદ રાખજો, ગાંધીનગર છે, આ ગાંધીનગરનો એક તાલુકો છે કલોલ. તો કલોલથી લઈને મહેસાણા જિલ્લાનું જે કડી છે, આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે એને ખાખરિયા ટપ્પા કહેવામાં આવે છે.
એના પછી તમે આ બાજુ આવી જાઓ તો અહીંયા જે આદિવાસી વિસ્તાર આવેલો છે, આ આદિવાસી વિસ્તારનો જે પટ્ટો છે એને પોશીના પટ્ટો કહેવામાં આવે છે, જે તમને હિડિંબા વન પણ જોવા મળશે. તો અરવલ્લી જિલ્લો છે, અરવલ્લી મહીસાગર જિલ્લો છે, એનો જે આ બાજુ પૂર્વોત્તર જે પટ્ટો છે એને પોશીના પટ્ટો કહેવામાં આવે છે. એના પછી તમે આવી જાઓ અમદાવાદની અંદર. તો અમદાવાદની અંદર જે વિરમગામ જિલ્લો છે, આ વિરમગામ જિલ્લાની અંદર વિરમગામનું મેદાન આવેલું છે. અને વિરમગામનું મેદાન છે એ શેના માટે જાણીતું છે? તો કપાસના પાક માટે જાણીતું છે. એના પછી તમને અહીંયા જોવા મળશે નળ સરોવર. નળ સરોવર છે એ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચે આવેલું છે. આ નળ સરોવરથી લઈને કચ્છના નાના રણ વચ્ચેનો જે પ્રદેશ છે એને ઝાલાવાડ કહેવામાં આવે છે. તો આ જે પ્રદેશ છે એ મોસ્ટ ઓફ શેમાં આવે છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. તો કચ્છના નાના રણથી લઈને નળ સરોવર વચ્ચેનો જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે? ઝાલાવાડ કહેવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે સુરેન્દ્રનગર જિલ્લાને નોર્મલી કહેતા આવીએ છીએ. એના પછી તમે અમદાવાદના દક્ષિણે આવશો તો તમને એક પ્રદેશ જોવા મળશે, ભાલ પ્રદેશ. આ ભાલ પ્રદેશ છે એ થોડો એવો ભાગ છે એ તમને અમદાવાદમાં જોવા મળશે, થોડો એવો ભાગ છે તમને બોટાદમાં જોવા મળશે. ભાલ પ્રદેશ શેના માટે જાણીતો છે? તો ભાલિયા ઘઉં માટે જાણીતો છે. તો અહીંયા સૌથી વધારે ઘઉં થાય છે. તો યાદ રાખજો, આ ભાલ પ્રદેશ ક્યાં આવેલો છે? અમદાવાદની અંદર આવેલો છે. મોટો એવો ભાગ છે એ અમદાવાદમાં આવેલો છે, અમદાવાદની દક્ષિણે આવેલો છે. જે શેના માટે જાણીતો છે? તો શેના માટે? ભાલિયા ઘઉં માટે જાણીતો છે. હવે આવી જાઓ સૌરાષ્ટ્ર બાજુ. તો સૌરાષ્ટ્રમાં અહીંયા જે બેટ દ્વારકા આવેલું છે, તો આ બેટ દ્વારકાનો જે પ્રદેશ છે એને મહાભારતના સમયથી એક નામથી બોલાવવામાં આવે છે, એ છે દારૂકા વન. તો દારૂકા વન એટલે કયો પ્રદેશ? તો તમે સમજી શકો છો કે આ જે દેવભૂમિ દ્વારકા છે, આ દેવભૂમિ દ્વારકાનો છેવાડાનો ભાગ જે બેટ દ્વારકા બાજુ છે, તો એને મહાભારતના સમયથી દારૂકા વન કહેવામાં આવે છે. એના પછી આ છે જામનગર. તો જામનગરને હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખીશું. એના પછી તમે નીચે આવશો તો આ છે પોરબંદર. પોરબંદરમાં કઈ ટેકરીઓ આવેલી છે? બરડો ટેકરીઓ આવેલી છે. તો બરડા ટેકરીઓની દક્ષિણે તમને અહીંયા કહેવાય કે દરિયા કિનારે એક તમને બંદર જોવા મળશે, નવી બંદર. ઓકે, નવી બંદર. તો આ નવી બંદર થી લઈને આ છે તમારું જુનાગઢ. તો જુનાગઢના માણાવદર વચ્ચેનો જે વિસ્તાર છે એને ગેડ પ્રદેશ કહેવામાં આવે છે, જે થોડો નીચાણવાળો છે. નીચાણવાળો છે એટલા માટે એને ગેડ પ્રદેશ કહેવામાં આવે છે. તો પોરબંદરના નવી બંદરથી લઈને જુનાગઢના માણાવદર વચ્ચેનો જે વિસ્તાર છે એને ગેડ પ્રદેશ કહેવામાં આવે છે, જે શેના માટે જાણીતો છે? તો મગફળીના પાક માટે જાણીતો છે. નીચાણવાળો છે, પાણી સારી રીતના ભરાઈ રહે છે, જે મગફળીના પાકને માફક આવે છે, એટલા માટે આ મગફળીના પાક માટે જાણીતો છે. તો યાદ રાખજો ગેડ પ્રદેશ. એના પછી તમે નીચે આવશો તો તમને ખબર હોય કે જે જુનાગઢ છે, આ જુનાગઢને સોરઠ પણ કહેવામાં આવે છે. તો સોરઠ એ બહુ પ્રાચીન સમયનું નામ છે, યાદ રાખજો જુનાગઢનું. તો સોરઠ એટલે જુનાગઢ જિલ્લો. એના પછી નીચે આવો તો જુનાગઢના ચોરવાડથી લઈને ગીર સોમનાથના ઉના વચ્ચેનો જે ભાગ છે એને લીલીના ઘેર કહેવામાં આવે છે. તો યાદ રાખજો લીલીના ઘેર. ઓકે, લીલીના ઘેર એટલે કયો ભાગ? તો જુનાગઢના ચોરવાડથી લઈને ગીર સોમનાથના ઉના વચ્ચેનો જે ભાગ છે એને લીલીના ઘેર કહેવામાં આવે છે. એના પછી તમે અહીંયા આવી જાઓ ભાવનગર જિલ્લામાં. તો ભાવનગર જિલ્લાને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એનું એક્ઝેક્ટ લોકેશન કેવું હોય? તો આ જે ગેલો નદી છે, આ ગેલો નદી અને શેત્રુંજી નદી છે, આ બંને વચ્ચેનો જે ભાગ છે એને ગોહિલવાડ કહેવામાં આવે છે. તો યાદ રાખજો ગેલો નદી અને શેત્રુંજી નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને ગોહિલવાડ કહેવામાં આવે છે. હવે તમે આવી જાઓ આ બાજુ. તો આ બાજુ આપણે ભાલ પ્રદેશ સુધી આપણે જોઈ ગયા. હવે આ બાજુ આવી જાઓ તો અહીંયા છે શેરડી નદી. તો આ શેરડી નદી અને અહીંયા છે તમારી મહી નદી. તો શેરડી અને મહી નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને ચરોતર પ્રદેશ કહેવામાં આવે છે, જે ખેડા અને આણંદ જિલ્લાની અંદર ફેલાયેલો છે. ચરોતર પ્રદેશ એ શેના માટે જાણીતો છે? તો કાળી કાપવાળી જમીન છે. અને એ શેના માટે જાણીતી છે? તો યાદ રાખજો તમાકુના પાક માટે જાણીતી છે, એટલા માટે એને સુવર્ણ પર્ણની ભૂમિ પણ કહેવામાં આવે છે. તો ચરોતર પ્રદેશ એ બે જિલ્લાની અંદર ફેલાયેલું છે, ખેડા અને આણંદની અંદર. અને કઈ બે નદી વચ્ચેનો વિસ્તાર કહેવામાં આવે છે? તો શેરડી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર કહેવામાં આવે છે. એના પછી આ મહી નદી છે અને અહીંયા તમને ઢાઢર નદી જોવા મળશે. તો મહી અને ઢાઢર નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને વાંકડ કહેવામાં આવે છે. તો યાદ રાખજો વાંકડ એટલે મહી અને ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર. એના પછી તમે નીચે આવશો તો ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને કાનમ પ્રદેશ કહેવામાં આવે છે. કાનમ પ્રદેશ તમે શેમાં જોવા મળશે? તો કાનમ પ્રદેશ છે તમને પંચમહાલ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં થોડો થોડો ફેલાયેલો છે. તો ઢાઢર અને નર્મદા વચ્ચેનો વિસ્તાર કાનમ પ્રદેશ કહેવામાં આવે છે. એ અગેન શેના માટે જાણીતો છે? તો કપાસના પાક માટે જાણીતો છે.
એના પછી તમે દક્ષિણે આવશો તો અહીંયા તમને સુરત જિલ્લો જોવા મળશે અને સુરત જિલ્લામાં શું આવેલું છે તો સુવાલીઓની ટેકરીઓ આવેલી છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ સુવાલીની ટેકરીઓ ક્યાં આવેલી છે તો સુરત જિલ્લાની અંદર આવેલી છે. એના પછી આવેલી છે તાપી નદી અને આ તાપી નદીના નીચેના જે મેદાનો છે એને પૂરના મેદાનો કહેવામાં આવે છે. કેમ ભાઈ તો અહીંયા જે નદીઓ છે એ થોડી હંગામી નદીઓ છે અને નાની નાની નદીઓ છે, જેમ કે અંબિકા છે, ઔરંગા છે, પછી કોલક નદી તમને જોવા મળશે, પછી દમણ ગંગા જોવા મળશે. આવી નાની નાની ઘણી બધી નદીઓ જોવા મળશે જે પોતાની સાથે પૂર લઈને આવે છે, એટલે કે પાણીનો જોશ લઈને આવે છે, એટલા માટે એને પૂરના મેદાનો કહેવામાં આવે છે. અને છેલ્લે આપણે વાત કરીએ દંડકારણ્ય પ્રદેશ, જે ક્યાં આવેલો છે ડાંગમાં આવેલો છે. અને એવું કહેવાય છે કે જે રામાયણ છે, રામાયણ સમયમાં જે સબરીએ જે એઠા બોર ખવડાવ્યા હતા રામ ભગવાનને, એ કઈ જગ્યાએ ખવડાવ્યા હતા તો આ પ્રદેશની અંદર ખવડાવ્યા હતા. તો આ એ જ દંડકારણ્ય પ્રદેશ છે જે ક્યાં આવેલો છે ડાંગની અંદર આવેલો છે. તો આજના લેક્ચરમાં આપણે શેની વાત કરી તો ગુજરાતની અંદર જેટલા પણ મેદાનો આવેલા છે અને એ મેદાનનું ભૌગોલિક લોકેશન ક્યાં આવેલું છે ગુજરાતની અંદર એ આપણે કવર કર્યું. હવે જો પાકની વાત કરીએ તો જે ચરોતર પ્રદેશ છે જે ક્યાં આવેલો છે તો શેરડી અને મહી નદીની વચ્ચે આવેલો છે, ખેડા આણંદમાં આવેલો છે, જે શેના માટે જાણીતો છે તો તમાકુના પાક માટે જાણીતો છે. પછી એ જે ગીર પ્રદેશની વાત કરી જે પોરબંદરના નવી બંદરથી લઈને જુનાગઢના માણાવદર વચ્ચેનો વિસ્તાર છે તો એ શેના માટે જાણીતો છે મગફળીના પાક માટે જાણીતો છે. એના પછી ભાલ પ્રદેશની વાત કરી જે અમદાવાદના દક્ષિણ ભાગમાં આવેલો છે, જે શેના માટે જાણીતો છે તો ઘઉંના પાક માટે જાણીતો છે. પછી કાનમ પ્રદેશ અને વિરમ ગામનું મેદાન એ શેના માટે જાણીતું છે તો કપાસના પાક માટે જાણીતું છે. વિરમ ગામનું મેદાન તમને અમદાવાદમાં જોવા મળશે અને કાનમ પ્રદેશ છે તમને અહીંયા જોવા મળશે ઢાઢર અને નર્મદા વચ્ચે, જે કપાસના પાક માટે જાણીતો છે. અને જે ગોઢાનું મેદાન છે આ ગોઢાનું મેદાન શેના માટે જાણીતો છે તો બાજરી માટે જાણીતો છે. સાથે સાથે બટાકાનું પણ ઉત્પાદન સારું એવું થાય છે. તો ગોઢાનું મેદાન એ બટાકા અને બાજરી માટે જાણીતું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શેની વાત કરી તો આજના લેક્ચરમાં આપણે ગુજરાતની અંદર જે લોકેશન ઉપર જે મહત્વપૂર્ણ મેદાનો આવેલા છે તો એનું ભૌગોલિક સ્થાન જોયું અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે એની અંદર કયો પાક લેવામાં આવે છે એ પણ આપણે કવર કર્યું. તો આઈ હોપ સો તમને આજના લેક્ચરની અંદર બધી જ માહિતી કવર થઈ ગઈ હશે. તો મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.